જો કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ રકમ છે એ 12 વર્ષે બમણી થાય. શું પૂછ્યું છે? વ્યાજનો દર પૂછ્યો છે કે કેટલા ટકા સાદા વ્યાજનો દર હોય તો કોઈ એક રકમ છે 12 વર્ષે બમણી થાય. તો જો જ્યારે મૂડી છે એટલે કે પી આપી પણ ન હોય અને પૂછી પણ ન હોય, જો આમાં મૂડી આપીએ નથી અને પૂછીએ નથી, ત્યારે મૂડી ધારીને હંમેશા દાખલો કરવો. તો મૂડી ધારી આપણે 100 રૂપિયા. મૂડી એટલે કે પી કેટલી છે તો કે 100. બરાબર. હવે શું કહે છે કે 12 વર્ષે બમણી થાય છે, એટલે અહીંયા લખીએ 12 વર્ષે બમણી થાય તો 100 ના બમણા કેટલા થાય? 200. તો 12 વર્ષે કેટલી થાય તો કે 200 થાય. તો વ્યાજનો દર કેટલો થાય? સોરી, વ્યાજ કેટલું થાય? વ્યાજ એટલે આઈ 100 રૂપિયા થયું. તો હવે સૂત્ર મૂકો સાદા વ્યાજનું, આઈ બરાબર PRN ના છેદમાં 100. એમાં આપણને જો પી આપી દીધો છે એટલે આપણે ધાર્યો, મૂડી ધારી ને 100, પછી આર છે એ આપણે શોધવાનો છે, એન છે આપી દીધું છે કેટલા તો કે 12 વર્ષ, આઈ છે વ્યાજ એ કેટલું છે તો કે 100. તો હવે જે વધ્યું હોય એ મૂકી દેવાનું. ધારો કે જો આઈ છે આપી દીધું છે 100 રૂપિયા, એટલે અહીંયા આઈ મૂકવાનું બરાબર, મૂડી આપણે ધારી 100, આર આપણને નથી ખબર, એન એટલે 12 વર્ષ છેદમાં 100 એમને બસ. હવે છેદ ઉડાડો, જેના છેદ ઉડાડો, આ 100 ઉડી ગયા બરાબર. 12 છે ને આ બાજુ લઈ લે એટલે કે 100 ભાગ્યા 12 બરાબર આર. તો તમે 100 ભાગ્યા 12 કરશો, જો અહીંયા તમને કરીને દેખાડું તો 12 અઠા 96 બરાબર. 100 માંથી 96 જાય તો 4 પોઈન્ટ લીધો અહીંયા, 12 તેરી ને 36. આમ પછી ભાગ હાઈલે જ રાખશે આગળ, એટલે 8.33 સમજો ને, એટલે કે 8.1/3%. આ શું થયું? વ્યાજનો દર આવ્યો. આર બરાબર કેટલા આવ્યા તો કે 8.1/3 અથવા તો 8.3% એમ પણ કહી શકો. તો આ રીતે દાખલો થાય જ્યારે મૂડી આપી ન હોય ને પૂછી ન હોય, ત્યારે મૂડી 100 ધારીને દાખલો કરવાનો. હજી કંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.